નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો આપણે વાત કરશું ટીઆરબી પોલીસની ભરતી આવી ચૂકી છે। આ ભરતીમાં શું લાયકાત રહેવાની છે, કેટલું પગાર ધોરણ રહેવાનું છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ટ્રાફિક બ્રિગેડની આ ભરતી છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 પાસ પર આ ભરતી આવેલી છે। આમાં કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી કરવાની આવનાર છે। તો મિત્રો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આમાં સંપૂર્ણ માહિતી મળી રહે। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ભરતીને લગતી તમામ માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ ભરતી મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લામાં મોરબી વિસ્તારમાં સુવ્યવસ્થિત ટ્રાફિક નિયમ માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી કરવાની છે। જે માટે નીચે મુજબની લાયકાત ધરાવતા મોરબી, હળવદ તથા વાંકાનેર શહેરના પુરુષ તથા મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે। તો મિત્રો યોગ્યતાની વાત કરીએ તો તેમાં 18થી 40 વર્ષ વચ્ચેની તમામ વ્યક્તિ આમાં ફોર્મ અરજી કરી શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 પાસ હોય તે તમામ આમાં અરજી કરી શકશે। પુરુષો માટે ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચ તથા મહિલાઓ માટે ઊંચાઈ 5 ફૂટ રહેવાની છે। મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા અથવા નગરપાલિકા વિસ્તારમાં વતની હોવા જોઈએ, જેની વિરુદ્ધ કોઈ પણ ગુનો ન થયેલો હોવો જોઈએ। આ અંગે નિયત અરજી ફોર્મ પોલીસ અધિકારીની કચેરી ટ્રાફિક શાખા રૂમ નંબર 11 પરથી તમને આ ફોર્મ મળી રહેવાનું છે। ઉમેદવારે પોતાનું ફોર્મ જરૂરી પ્રમાણપત્રો સાથે 15/1/2026 મિત્રો તારીખ નોંધી લેજો, 15/1/2026 સુધીમાં 100 ઓરડી રોડ કલેક્ટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નંબર 11માં મોકલી આપવાનું રહેશે। તો મિત્રો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો। અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।